अमनदीप कौर फ्रॉम केसर इंटीरियर। आज हमारे साथ है सुनील भाई और जर्नी बैन। तो हमने आपका घर बनाया, तो आपको आपका घर और आपका इंटीरियर कैसा लगा? મારું નામ ધવલ શાહ છે. હું સોફ્ટવેર એન્જિનિયર છું, એક આઈટી કંપનીમાં જોબ કરું છું. અમને સુનિલભાઈનો રેફરન્સ ઇન્સ્ટાગ્રામ પરથી મળ્યો. એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ અમે રીલ ચેક કરતા હતા, એમાં અમને એક રીલ અમે જોઈ, એમને ગમી. પછી મારા વાઈફે એમનો કોન્ટેક કર્યો અને એ કોન્ટેક કર્યા પછી અમે એમને રૂબરૂ મળ્યા. એમની એક બે અલગ અલગ સાઇટ જે એમને બનાવી હતી એ અમને વિઝિટ કરાવી. તો અમે જે આ મકાનને ઘર બનાવવું હતું એના માટે અમારે આમની જ્યારે પ્રોસેસ અમે જોઈ ત્યારે ખ્યાલ આવ્યો અને અમે એમને અમારી રિક્વાયરમેન્ટ્સ પહેલાં કીધી કે અમારે આવી ટાઈપનું ઘર જોઈએ છે, મોડર્ન ઇન્ટિરિયર જોઈએ છે. અને એ પરથી એમને એમના સજેશન્સ બધા આપ્યા. આ સાઇટ જે પર્ટિક્યુલર અહીંયાની સાઇટ છે એની વિઝિટ કરી અને એમને 3D પ્રિન્ટ આપી પહેલાં. એના ઉપરથી પછી એના જે અલગ અલગ એજન્સી જ્યારે અમને મળવા આવી, અલગ અલગ એમની એજન્સી જ્યારે અહીંયા આવી, એ પ્રમાણે એમનું ડે ટુ ડે જે કામ હતું એમાં અમારે જોવું નહોતું પડતું એટલું બધું. ઘર બનાવવામાં એમને જે પણ મટિરિયલ વાપર્યું છે એ બધું એ ગ્રેડનું મટિરિયલ વાપરેલું છે અને કોઈ પણ વસ્તુમાં એમને ના નથી પાડી. અમે જે વસ્તુ માગી છે તે કે આ વસ્તુ થઈ જશે, દરેક વસ્તુમાં એમને ના નથી પાડી અને બધી વસ્તુ સારી રીતે યુઝ કરી છે. અમારે અહીંયા એક શત્રુંજયનો પટ બનાવવો હતો, તો એમને તરત જ એમને એજન્સીનો કોન્ટેક્ટ કરીને અમને 3D ડિઝાઇન આપી કે આ રીતનો તમારે જોઈએ છે. તો અમારે તરત જ અમને ગમી ગયો અને એમને બનાવીને પણ આપી દીધો. અમારે જે રીતે રિક્વાયરમેન્ટ હતી એ રીતનું કટિંગ કરીને એમને સેટ કરીને આપી દીધું. દરેક એજન્સી એમની સારી રીતે વર્ક કરી છે. અમારે દરેક જેટલા બાથરૂમના ડોર હતા ને અમારે હિડન કરવા હતા કે બહારની કોઈ પણ પબ્લિક આવે તેમને વિઝિબલ ના થાય. તો એ રીતની ડિઝાઇન એમને દરેક બાથરૂમના, એટલે કે ઇવન કોમન બાથરૂમ હોય કે પછી બેડરૂમમાં હોય, એ દરેક બાથરૂમના ડોર એ રીતે બનાવે કે જાણે એક બહારથી જુઓ તો તમને ડિઝાઇન જ લાગે, પછી ખ્યાલ આવે કે ના અહીંયા અંદર પણ એક રૂમ છે કે અંદર બીજો કંઈક બાથરૂમ છે, એવી રીતે છે. પછી કલર કોમ્બિનેશનનો જે યુઝ કરેલો છે એમને, કે દરેક જગ્યાએ અમે કીધું હતું કે કલર એટલો હાર્ડ કલર નથી જોઈતો અમને કે જે આંખોમાં હેરાન થાય કોઈ પણ માણસ, દરેકને ગમે એવી રીતનો કલર. એટલે અમે બેજ કલર એમને સામેથી સિલેક્શન કરાવડાયો કે ના આ કલર સારો લાગશે અને આખા ઘરમાં એ સારો ઉઠાવ પણ આવશે. લાઇટ્સ માટે પણ એમને કીધું કે તમારે જરૂર નહીં પડે કે તમારે એક્સ્ટ્રા લાઇટ્સની જરૂર પડશે, હું તમને એટલી પ્રોવાઈડ કરીશ કે તમારા આખા ઘરમાં લાઇટ્સ જ એટલે આવશે કે તમને ઘરનું એન્વાયરમેન્ટ જ તમને પોઝિટિવ આવશે. એના કારણે અમારે જ્યારે ફંક્શન હતું, ફાઇનલ ફંક્શન, ત્યારે જેટલા રિલેટિવે હજી ઘરમાં પગ મૂક્યો ને એવું તરત પહેલાં સામે શત્રુંજયનો પર્વતનું આખો દર્શન કર્યા ને ત્યારથી જ બધાનું જે નેચર આવે ને પોઝિટિવિટી અંદરથી ફેલાઈ જાય અને પછી કે હા અંદર પેસતા જ તમને પોઝિટિવિટીનો ફિલિંગ થાય છે. અને ઘરના વાઇબ્સ જ એટલે ઇવન ઘરના પેસતા જો તમે ભગવાનના દર્શન કરો તો ઓટોમેટિક એની વાઇબ્સ ઘરની જે છે ઓટોમેટિક પોઝિટિવ થઈ જાય. અને દરેક બધા એ જ વસ્તુ કહે છે કે ઘરનું જે ઇન્ટિરિયર જે બનાવ્યું છે એ મસ્ત બનાવ્યું છે, સરસ બનાવ્યું છે. અને દરેકને એટલું ગમ્યું છે ને કે દરેકે મારી પાસે સુનિલભાઈનો કોન્ટેક્ટ પણ માગ્યો છે અને મેં ઓલરેડી આપી દીધો છે. 2-3 જણે એમને વિઝિટ પણ કરી દીધી. એના કારણે ઘણા મારી પાસે આવે પૂછવા માટે કે ઇન્ટિરિયર મારે ક્યાં કરાવવું, તો હું એમને એક જ સજેશન કરું કે તમારે જેની જોડે કરાવવું હોય તમે એની જોડે પૂછી લો, વાંધો નહીં, પણ પહેલાં એકવાર તમે સુનિલભાઈને એકવાર કોન્ટેક્ટ કરજો ખરા. એટલે તમને એ પ્રોપર ગાઈડ કરશે. ભલે તમે એમની જોડે નહીં કરાવો ને તો પણ એ તમને પ્રોપર સજેશને આપશે અને ગાઈડ પણ કરશે.